નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ CL પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર BSc સેમ 3 પેપર CCCH 301 યુનિટ નંબર 2 એસિડ બેઝ પ્રોપર્ટી એટલે કે એસિડ બેઝ ગુણધર્મો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમે 302માં એમિનો એસિડ અને પ્રવાહીના ભૌતિક ગુણધર્મો વાળું ચેપ્ટર વિશે થોડી માહિતી મેળવી ચૂક્યા છો. હવે આપણે 301 પેપરમાં કયા કયા યુનિટ છે એની થોડી માહિતી મેળવીએ અને એ યુનિટમાંથી મારે બીજા યુનિટ તમારો લેવાનો થાય છે. ઓકે, ચાલો. તો 301માં 3 યુનિટ આવેલા છે. એમાંથી પહેલો યુનિટ જે છે એ વેવ મિકેનિક્સ છે. વેવ મિકેનિક્સ. બીજો યુનિટ જે છે એ એસિડ બેઝ ગુણધર્મોનો છે, એસિડ બેઝ પ્રોપર્ટીઝનો છે. અને ત્રીજો જે છે એ થર્મોડાયનેમિક્સનો છે. બરાબર. હવે જે વેવ મિકેનિક્સવાળું જે ચેપ્ટર છે એના અંદર તરંગ યંત્રશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. એમાં બ્લેક બોડી રેડિયેશન એટલે કે કાળા પદાર્થનું વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસર, વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ કરવાનો છે, કેટલાક ઓપરેટર એટલે કે કારકનો અભ્યાસ કરવાનો છે અને થોડીક બેઝિક પોસ્ટ્યુલેટ છે ક્વોન્ટમ મિકેનિક્સની એનો અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ એક ફ્રી પાર્ટિકલ સિસ્ટમ અને વન ડાયમેન્શનલ બોક્સમાં પાર્ટિકલ સિસ્ટમ વિશે અભ્યાસ કરવાનો છે. તમારો આ જે પહેલો યુનિટ એટલે કે વેવ મિકેનિક્સ એટલે કે તરંગ યંત્રશાસ્ત્ર પણ મારે લેવાનો છે, પરંતુ એ આપણે પછી લઈશું. પહેલાં તમને ઇઝી રહે એ માટે એસિડ બેઝ ગુણધર્મોવાળું જે ચેપ્ટર છે એ પહેલાં લઈએ છીએ. ચલો, હવે એસિડ બેઝ ગુણધર્મોમાં કયા કયા ટોપિક આવેલા છે એની થોડી માહિતી મેળવીએ. એસિડ બેઝ ગુણધર્મોમાં કયા કયા ટોપિક આવેલા છે એની થોડી માહિતી મેળવીએ તો પહેલું જે છે ધ સ્કોપ ઓફ પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશન. કેટલાક પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશનના અમુક સ્કોપ જોવાના છે, એટલે કે એસિડ અને બેઝ કઈ રીતે નિર્માણ પામે છે, એનું પોટેન્શિયોમેટ્રિક સ્કોપ શું છે, એ બધુંની બાબતોની ચર્ચા કરવાની છે. ત્યારબાદ પ્રોટોન એસિડ બેઝિસ એન્ડ લુઇસ એસિડ બેઝિસ. પ્રોટોન એસિડ બેઝ એટલે કે આર્હેનિયસ અને લોરી બ્રોન્સ્ટેડના મત પ્રમાણે શું કહેવામાં આવે છે, એને કઈ રીતે ઓળખવામાં આવે છે, એસિડ બેઝની વ્યાખ્યા શું છે, એના વિશે અભ્યાસ કરવાનો થાય છે. ત્યારબાદ લુઇસના મત પ્રમાણે એસિડ અને બેઝની વ્યાખ્યા શું છે એનો અભ્યાસ કરવાનો થાય છે. ત્યારબાદ સ્કેલ ઓફ એસિડિટી એન્ડ બેઝિસિટી. સ્કેલ ઓફ એસિડિટી એન્ડ બેઝિસિટી એટલે કે એસિડિકતા અને બેઝિકતા છે એને કઈ રીતે સ્કેલ છે એટલે કે કઈ રીતે એના ઉપર કયા પરિબળો અસર કરે છે, કઈ રીતે એ વધે છે, કઈ રીતે એ ઘટે છે, એ થોડું બાબતોની ચર્ચા કરવાની છે. ત્યારબાદ ફેક્ટર અફેક્ટિંગ ઓન એસિડિટી એન્ડ બેઝિસિટી ઓફ કમ્પાઉન્ડ. કેટલાક એસિડિકતા અને બેઝિકતાને અસર કરતા પરિબળો વિશે થોડીક ચર્ચા કરવાની છે. આ જે પરિબળો છે એમાં રેઝોનન્સ એટલે કે સંસ્પંદન અસર, ત્યારબાદ ઇન્ડક્ટિવ અને ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર અને ઇલેક્ટ્રોનીય અસર, ત્યારબાદ ઇફેક્ટ ઓફ હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણને લીધે એની ઉપર શું અસર થાય છે, sp3 સંકરણ હોય છે ત્યારે એની એસિડિકતા શું થાય છે, sp2 હોય છે ત્યારે શું થાય છે, sp હોય છે ત્યારે શું થાય છે, એવી જ રીતે એની બેઝિકતામાં શું ફેરફાર થાય છે એ જોવાનું છે. ત્યારબાદ સ્ટેરિક ઇફેક્ટ જોવાની છે અને ઇફેક્ટ ઓફ હાઇડ્રોજન બોન્ડિંગ એટલે કે હાઇડ્રોજન બંધ જે બે પ્રકારના હોય છે, આંતરઆણવીય અને અંતઃઆણવીય. આ જે બે પ્રકારના હાઇડ્રોજન બંધ છે એની ઇફેક્ટ જોવાની થાય છે. એટલે કે આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ બને છે ત્યારે એની એસિડિકતામાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. ત્યારબાદ અંતઃઆણવીય હાઇડ્રોજન બંધ બને છે
ત્યારે એની એસિડિકતા અથવા બેઝિકતામાં શું ફેરફાર થાય છે એની આપણે ચર્ચા કરવાની થાય છે. ત્યારબાદ હવે આપણે આપણા જે પાઠનું નામ જ છે એસિડ બેઝ ગુણધર્મો, તો સૌથી પહેલાં આપણે થોડું એસિડ અને બેઝ વિશે ચર્ચા કરી લઈએ. થોડીક એસિડ અને બેઝ વિશે ચર્ચા કરી લઈએ. તો એસિડ એટલે શું, બેઝ એટલે શું, બરાબર? તો એસિડ એટલે એસિડની આપણે બે વ્યાખ્યાઓ પાડીએ છીએ, જે પહેલાં તમે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરી ચૂક્યા છો. જે સામાન્ય વ્યાખ્યા છે, જેના અંદર એક આપણે ટેસ્ટ સામાન્ય લિટમસ પેપરનો ટેસ્ટ કહીએ છીએ, એક સ્વાદ કહીએ છીએ અને એક pH વાળું કહીએ છીએ, બરાબર? અને આધુનિક વ્યાખ્યા પ્રમાણે આર્હેનિયસ છે, લોરી બ્રોન્સ્ટેડ છે અને લુઈસના મત પ્રમાણે આપણે એની વ્યાખ્યાઓ આપીએ છીએ. તો સામાન્ય વ્યાખ્યા પ્રમાણે એસિડ કોને કહેવાય છે? તો એસિડ એને કહેવાય છે કે જે સ્વાદે ખાટા હોય છે, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એટલે કે આપણે એને યાદ રાખવા માટે એવું પણ રાખીએ છીએ, એ ભૂલા, એસિડ ભૂરાને લાલ બનાવે છે. આવું તમને FY BScમાં પ્રેક્ટિકલ જ્યારે અભ્યાસ કરતા હશો ત્યારે એસિડ અને બેઝનો જ્યારે ટેસ્ટ આવે છે, સોલ્યુબિલિટી ટેસ્ટ, ત્યારે પણ તમને આવું યાદ રખાયું હશે, બરાબર? ચલો, ત્યારબાદ pH એટલે કે 0 થી 7ની વચ્ચે હોય, જેની pH 0 થી 7ની વચ્ચે હોય એને શું કહેવામાં આવે છે? એસિડ કહેવામાં આવે છે. ત્યારબાદ છે આધુનિક વ્યાખ્યા પ્રમાણે. તો આધુનિક વ્યાખ્યાઓ પ્રમાણે 3 વૈજ્ઞાનિકોના મત પ્રમાણે એની વ્યાખ્યા આપવામાં આવે છે. 3 વૈજ્ઞાનિકોમાં આપણે પહેલા વૈજ્ઞાનિક એટલે કે આર્હેનિયસના મત પ્રમાણે જોઈએ તો આર્હેનિયસે એવું કીધું કે જે જલીય દ્રાવણમાં H+ નું દાન કરતા હોય, H+ દૂર કરતા હોય એને એસિડ કહેવાય. તો હવે આપણે એનું સાદું એક્ઝામ્પલ લઈએ તો HCl નું પાણીમાં જ્યારે દ્રાવણ બનાવવામાં આવે, જલીય દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ, એટલે કે HCl નું જ્યારે પાણીમાં બનાવવામાં આવે દ્રાવણ, ત્યારે શું બનશે? આપણને શું મળે છે વિયોજન પામીને? H+ અને Cl- આયનો. શું મળે છે આપણને? H+ આયન અને Cl- આયનો. આપણી વ્યાખ્યા જ એવી છે કે જે જલીય દ્રાવણમાં H+ માં વિયોજન પામે એટલે કે પ્રોટોનમાં વિયોજન પામે તેને એસિડ કહેવાય. તો H+ દૂર કરે છે HCl એટલે એને એસિડ કહેવાશે. ત્યારબાદ લોરી બ્રોન્સ્ટેડે કંઈક થોડું અલગ કીધું કે જે પ્રોટોનનું દાન કરતા હોય એને એસિડ કહેવામાં આવે છે. હવે પ્રોટોન એટલે કે H+ જ, પરંતુ એને કંઈ એવું ના કીધું કે જે જલીય દ્રાવણની કન્ડિશન આપી નહીં, કે જલીય દ્રાવણ સિવાયના પણ દ્રાવણો હોય કે અથવા તો કોઈ પણ ઘટક છે, કોઈ પણ એના અંદર પણ પ્રોટોનનું દાન કરતા હોય એને લોરી બ્રોન્સ્ટેડના મત પ્રમાણે એસિડ કહેવાશે. ધારો કે HCl એટલે કે એસિડ છે, એ આપણે આર્હેનિયસના મત પ્રમાણે પણ જોઈ ગયા, અને એવી જ રીતે હવે આપણે લોરી બ્રોન્સ્ટેડના મત પ્રમાણે પણ જોઈએ છીએ. તો લોરી બ્રોન્સ્ટેડના મત પ્રમાણે જોઈએ તો H+ અને Cl- એમાંથી છૂટા પડે છે. H+ અને Cl- આયનો છૂટા પડે છે. હવે જે આ H+ એટલે કે પ્રોટોનનું દાન કરે છે, મતલબ એ લોરી બ્રોન્સ્ટેડના મત પ્રમાણે પણ એસિડ બને છે. ત્યારબાદ લુઈસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનું વલણ ધરાવતા હોય એને લુઈસના મત પ્રમાણે એસિડ કહેવામાં આવે છે. અને જે લુઈસ એસિડ હોય છે એ મોટા ભાગે ધનવીજભારિત હોય છે, ધનવીજભારિત આયનોનો સમાવેશ થાય છે. ત્યારબાદ કેટલાક તટસ્થ પરમાણુઓ પણ લુઈસ એસિડ તરીકે વર્તતા હોય છે. ધારો કે એનું એક્ઝામ્પલ લઈએ તો BF3, AlCl3 આના જાણીતા ઉદાહરણો છે. હવે આપણે બેઝ વિશે થોડી માહિતી મેળવીએ તો બેઝને સામાન્ય વ્યાખ્યા અને આધુનિક વ્યાખ્યા આપવામાં આવે છે. બેઝમાં પણ એસિડના જેમ જ એનો સ્વાદ છે,
લિટમસ ટેસ્ટ છે અને એક પીએચ એની સામાન્ય વ્યાખ્યાઓ થાય છે અને આધુનિક વ્યાખ્યાઓમાં આર્હેનિયસ છે, લોરી બ્રોન્સ્ટેડ છે અને લુઈસના મત પ્રમાણે એની વ્યાખ્યા આપવામાં આવે છે. ચાલો બેઝની એક સામાન્ય વ્યાખ્યાઓ જોઈએ તો તે સ્વાદે તુરા હોય છે, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવતા હોય છે અને પીએચ એની 7 થી 14 વચ્ચેની હોય છે. બરાબર, આ થઈ એની એટલે કે બેઝની સામાન્ય વ્યાખ્યાઓ. ત્યારબાદ હવે આધુનિક વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો આધુનિક વ્યાખ્યાઓમાં એક આર્હેનિયસના મત પ્રમાણે જોઈએ તો જે પદાર્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનનું વિયોજન કરતા હોય, હાઇડ્રોક્સાઇડ આયનમાં વિયોજન પામે તેને બેઝ કહેવામાં આવે છે. ધારો કે આનું એક્ઝામ્પલ લઈએ તો સાદામાં સાદું એક્ઝામ્પલ છે NaOH. જ્યારે NaOHનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તે Na+ અને OH- આયનમાં વિયોજન પામે છે. એટલે કે આપણી વ્યાખ્યામાં શું હતું? હાઇડ્રોક્સાઇડ આયનમાં વિયોજન પામે તેને બેઝ કહેવાય. હાઇડ્રોક્સાઇડ આયનમાં વિયોજન પામે તેને બેઝ કહેવાય. તો જે NaOH છે એ OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનમાં વિયોજન પામે છે, તેથી તે બેઝ તરીકે ઓળખાય છે. ચલો હવે આગળ જઈએ તો લોરી બ્રોન્સ્ટેડના મત પ્રમાણે એને એવું કીધું કે જે પદાર્થ પ્રોટોનનું સ્વીકારે તો તેને શું કહેવાશે? લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોટોન સ્વીકારે છે મતલબ એ બેઝ છે. એનું સાદું એક્ઝામ્પલ જોઈએ તો આપણે H2O જે છે એ પ્રોટોન એટલે કે H+ આયનને સ્વીકારીને H3O+ હાઇડ્રોનિયમ આયન બનાવે છે. જે આપણે આગળ જોવાનું છે કે જે H2O નો H3O+ જે છે બને છે એ એનો સંયુગ્મિત એસિડ કહેવામાં આવે છે. H2O તો બેઝ જ છે, પરંતુ H3O+ ને H2O નું શું કહેવામાં આવે છે? સંયુગ્મિત એસિડ, જે આપણે આગળ ભણવાનું છે કે કોન્જ્યુગેટેડ એસિડ અને બેઝ થિયરીમાં. ત્યારબાદ લુઈસ બેઝમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું વલણ ધરાવતા હોય. જે લોકો વલણ ધરાવે છે, જે પદાર્થ વલણ ધરાવે છે એમને લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે લુઈસ બેઝના એક્ઝામ્પલમાં જોઈએ તો NH3, H2O અને ઋણ વીજભારિત આયનોનો સમાવેશ થાય છે. ધારો કે આપણે H2O અને NH3નું એક્ઝામ્પલ જોઈએ તો H2Oના અણુ પર 2 વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે, જે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખાય છે. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે તે બીજા પદાર્થને દાન કરી અને પોતે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું વલણ ધરાવે છે, તેથી તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. તેવી જ રીતે NH3માં વધારાનું એક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે, એ પણ દાન કરી અને શું બનાવે છે? લુઈસ બેઝ તરીકે વર્તવાનું વલણ ધરાવે છે. ત્યારબાદ અમુક આયનો જે છે OH-, NO3-, SO4-2 આવા બધા આયનો પણ લુઈસ બેઝ તરીકે ઓળખાય છે. આ થયું આપણું પ્રાઇમરી માહિતી. આના વિશે આપણે વિસ્તૃતમાં પણ અભ્યાસ કરવાનો છે. પાછળ વિસ્તૃતમાં આર્હેનિયસ વિશે, લોરી બ્રોન્સ્ટેડ વિશે અને લુઈસ વિશે અભ્યાસ કરવાનો છે અને એના અંદર કોન્જ્યુગેટેડ એસિડ બેઝ થિયરી પણ આપણે ભણવાની છે. ચલો તો હવે એનાથી થોડું આગળ એટલે કે એસિડ બેઝની વિશે માહિતી મેળવી, પરંતુ પ્રબળ બેઝ, નિર્બળ બેઝ વિશે પણ માહિતી મેળવી. ચલો તો પહેલાં તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ કોને કહેવાશે? કે જે દ્રાવણોનું, જે એસિડ બેઝ પદાર્થોનું
સંપૂર્ણ વિયોજન થઈ જતું હોય, ઝડપથી સંપૂર્ણ વિયોજન થઈ જતું હોય એને પ્રબળ પદાર્થો કહેવામાં આવે છે. અને જે પદાર્થોનું વિયોજન ઝડપથી ના થતું હોય, એને શું કહેવાશે? નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ પદાર્થો. હવે આપણે એના ઉદાહરણો જોઈએ છીએ. ધારો કે પ્રબળ એસિડમાં HCl, તો એમાં H+ અને Cl- આયનમાં એનું વિયોજન ઝડપથી થઈ જાય છે. એના બીજા ઉદાહરણો છે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, HBr એટલે કે હાઇડ્રોબ્રોમિક એસિડ અને HClO4 એટલે કે હાઇપરક્લોરિક એસિડ. આ જે બધા એસિડ છે, 5 એસિડ જે પ્રબળ એસિડના એક્ઝામ્પલમાં આપેલા છે, એમાંથી સૌથી કોન્સન્ટ્રેટ એટલે કે સૌથી પ્રબળ એસિડ હોય તો એ હાઇપરક્લોરિક એસિડ છે, HClO4 એસિડ. ઓકે, ચલો હવે પ્રબળ બેઝમાં કોણ છે? NaOH અને KOH. હવે આ NaOHનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવશે ત્યારે Na+ અને OH- માં તે ઝડપથી વિયોજન થઈ જશે. ત્યારબાદ છે નિર્બળ એસિડ. નિર્બળ એસિડના એક્ઝામ્પલ એટલે કે આનું જે CH3COOH છે, CH3COOHનું જ્યારે વિયોજન થાય છે ત્યારે CH3COO- અને H+ બને છે, પરંતુ એનું સંપૂર્ણ વિયોજન થતું હશે નહીં, એટલે એને નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એનું બીજું એક્ઝામ્પલ C2H2O4 છે એટલે કે ઓક્ઝેલિક એસિડ. HF એ પણ એનું એક એસિડનું ઉદાહરણ છે જે નિર્બળ છે. ત્યારબાદ છે નિર્બળ બેઝ એટલે કે NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, NH3 એમોનિયા અને pyridine. આ થયું પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ વિશેની માહિતી. પરંતુ હવે આપણે માહિતી મેળવીએ છીએ અમુક એસિડના પણ પ્રકાર પાડવામાં આવ્યા છે કે ઓર્ગેનિક એસિડ અને ઇનઓર્ગેનિક એસિડ એટલે કે કાર્બનિક એસિડ અને અકાર્બનિક એસિડ. અકાર્બનિક એસિડને મિનરલ એસિડ પણ કહેવામાં આવે છે. હવે ઓર્ગેનિક એસિડ એટલે કે જેના અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ રહેલા હોય. જે એસિડમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો રહેલા હોય તેને ઓર્ગેનિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે ઓક્ઝેલિક એસિડનું સૂત્ર આપણે આગળ પણ જોઈ ગયા નિર્બળ એસિડમાં C2H2O4, જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે. એવી જ રીતે સક્સિનિક એસિડમાં પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે. ત્યારબાદ છે ઇનઓર્ગેનિક એસિડમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના વધારાના તત્વો જેવા કે ક્લોરીન છે, ફોસ્ફરસ છે, નાઇટ્રોજન છે, આવા અમુક વધારાના તત્વો આવેલા હોય જેને ઇનઓર્ગેનિક એસિડ કહેવામાં આવે છે. અને એને મિનરલ એસિડ પણ કહેવામાં આવે છે, કારણ કે અમુક મિનરલ છે, ક્લોરીન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, આવા બધા મિનરલ્સ પણ એના અંદર સમાવેશ થયેલો છે, એટલે એને મિનરલ એસિડ પણ કહેવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે HCl, H2SO4, HNO3, H3PO4. જે તમારા જે બેન્ચ રિએજન્ટમાં હોય છે, પ્રેક્ટિકલની લેબમાં જે બેન્ચ રિએજન્ટ એટલે કે તમે જ્યાં ઊભા હો છો એની સામે જ, તમારી સામે જ આંખની સામે ટેબલ ઉપર પડ્યા હોય છે, જેને બેન્ચ રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે, એ બધા જે છે એમાં આ બધાનો સમાવેશ થાય છે. HCl, H2SO4 અને HNO3ની જે પહેલી, બીજી અને ત્રીજી બોટલ છે એને મિનરલ એસિડ, ઇનઓર્ગેનિક એસિડ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે થોડીક બીજી માહિતી પણ મેળવીએ જે આ પાઠમાં અમુક ઉપયોગી છે, જેનું થોડું રિવિઝન કરી લઈએ. તો પીએચની શોધ કોણે કરી હતી? SPL સોરેન્સન નામના વૈજ્ઞાનિકે 1901માં પીએચની શોધ કરી હતી. પીએચની વ્યાખ્યા જોઈએ તો અ નેગેટિવ લોગરિધમ ઓફ ધી કોન્સન્ટ્રેશન ઓફ ધી H+ આયન એટલે કે H+ આયનના જલીય દ્રાવણની સાંદ્રતાના ઋણ લઘુગુણકને pH કહેવામાં આવે છે. શું કીધું? H+ આયનના જલીય દ્રાવણની સાંદ્રતાના ઋણ લઘુગુણકને pH કહેવામાં આવે છે. અને pH 0 થી 14ની વચ્ચે હોય છે. આમાં 3 ભાગ પાડવામાં આવે છે. એસિડિક pH હોય, બેઝિક pH હોય અને
તટસ્થ પીએચ હોય, એટલે કે 0 થી 7 કરતાં ઓછી હોય, 0 થી 7 કરતાં ઓછી હોય તો એને એસિડિક પીએચ કહેવામાં આવે છે. બેઝિક પીએચ હોય છે એ 7 કરતાં વધારે અને 14ની વચ્ચે હોય છે અને બેઝિક પીએચ તરીકે ઓળખવામાં આવે છે. 7 પીએચ ધરાવતા પદાર્થોને તટસ્થ પીએચ ધરાવતા પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચાલ, હવે એની એક ફોર્મ્યુલા જોઈએ છીએ. તો જો કોઈ પણ દ્રાવણની એસિડ માટેની વાત થઈ રહી છે, ધારો કે એવું કહેવામાં આવ્યું છે તમને કે એક નોર્મલ HClની સાંદ્રતા ધરાવે છે, એક પદાર્થ એટલે HCl એક નોર્મલ સાંદ્રતા ધરાવે છે, તો એની પીએચ શોધો. આપણે પીએચનું વ્યાખ્યા એટલે પીએચનું સૂત્ર જ છે કે -log H+, -log H+, એટલે કે -log H+, એટલે કે એની સાંદ્રતા જે છે HClમાંથી વિયોજન પામે છે, મતલબ H+ અને Cl- બંનેની સાંદ્રતા કેવી હશે? સરખી હશે બંનેની સાંદ્રતા, કારણ કે એ H+ અને Cl- શેમાંથી વિયોજન પામે છે? HClમાંથી, અને HClની સાંદ્રતા કેટલી છે? 1 નોર્મલ. બરાબર. ચલ, તો આ એકને H+ની જગ્યાએ મૂકીએ છીએ એટલે કે બને છે બરાબર -log 1. તો log 1 થાય છે 0. log 1 કેટલું થાય છે? 0. એટલે કે કોઈ પણ એટલે કે એસિડ હોય, HCl હોય, H2SO4 હોય કે HNO3 હોય, કોઈ પણની એક નોર્મલ સાંદ્રતા હોય તો એની પીએચ કેટલી થાય? 0. આવી રીતે જો 2 નોર્મલ પીએચ હોય, 2 નોર્મલ સાંદ્રતા હોય ત્યારે એની પીએચ શોધી શકીએ છીએ. 3 નોર્મલ હોય ત્યારે પણ શોધી શકીએ છીએ. 2 નોર્મલ હોય તો H+ની જે સાંદ્રતા છે એ 1ની જગ્યાએ 2 લઈશું. 3 હોય તો 3 લઈશું. એવી રીતે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોની પણ પીએચ આપણે શોધી શકીએ છીએ. જો આની જગ્યાએ બેઝ પદાર્થ લીધેલો હોય એટલે કે બેઝિક દ્રાવણ હોય, NaOH હોય, તો આમાં સૂત્ર આવે છે POH. એની પીએચ આવશે નહીં, POH આવશે. POH બરાબર -log OH-, -log OH-, અને એમાંથી આ POH જે મળે છે એમાંથી આપણે જો પીએચ શોધવી હોય તો 14માંથી POHને બાદ કરીએ એટલે કે પીએચ બરાબર 14 - POH કરીએ તો આપણને એની પીએચ પણ મળી શકે છે. બરાબર. ચલ, હવે આ થઈ આપણી આ તો પાઠ પહેલાંની થોડીક પ્રાઇમરી માહિતી. એના પછી આપણે થોડીક આગળ ચર્ચા કરીએ તો આપણે થોડું પાઠની ચર્ચા કરીએ છીએ. ચલ, પ્રસ્તાવના જોઈએ છીએ. તો કાર્બનિક રસાયણમાં થતી મોટાભાગની પ્રક્રિયાઓ કાં તો એસિડ બેઝ પ્રક્રિયાઓ હોય છે અથવા પ્રક્રિયાના કોઈ તબક્કામાં એસિડ બેઝ પ્રક્રિયાઓ સંકળાયેલી છે. એસિડ બેઝ અંગેનું જ્ઞાન આપણને અણુઓના બંધારણ અને તેઓની ક્રિયાશીલતા વચ્ચેનો સંબંધ સમજાવવામાં તથા પ્રક્રિયાઓની ક્રિયાવિધિ અને કાર્બનિક રસાયણની બીજી કેટલીક બાબતો સમજવામાં મદદરૂપ નીવડે છે. હવે આ થઈ આની પ્રસ્તાવના. પરંતુ હવે આપણે એસિડ બેઝ વિશે એક આર્હેનિયસનો ખ્યાલ જોવાનો છે, જેને પ્રોટોન એસિડ બેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રોટોન એસિડ બેઝની વ્યાખ્યા અનેક રીતે આપવામાં આવી છે. આર્હેનિયસના મત પ્રમાણે તો જે પદાર્થ જલીય દ્રાવણમાં પ્રોટોનમાં વિયોજન પામે તે એસિડ કહેવામાં આવે છે, અને જે પદાર્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનમાં વિયોજન પામે તે બેઝ કહેવાય છે. દાખલા તરીકે આપણે HClનું ઉદાહરણ લઈએ છીએ અને NaOHનું ઉદાહરણ લઈએ છીએ. તો HCl છે એનું પાણી એટલે કે જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે H+ અને Cl- આયનમાં વિયોજન પામે છે. આથી HCl શું છે? એસિડ છે. અને NaOHમાંથી શું વિયોજન પામે છે? Na+ અને OH-, મતલબ NaOH બેઝ છે. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ છીએ એવી જ રીતે. તો HNO3નું જ્યારે પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે H+ અને NO3- વિયોજન પામે છે. તો શું બનશે? HNO3 એસિડ. એવી જ રીતે H2SO4નું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે 2
2H+ એટલે કે એના અંદર 2H+ આવેલા છે એટલે કે 2H+ પ્લસ SO4 - 2 વિયોજન પામશે, મતલબ H2SO4 પણ શું છે? એક એસિડ છે. બરાબર. ચલો બેઝના એક્ઝામ્પલ જોઈએ તો NH4OHનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું જ્યારે પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે NH4+ અને OH- વિયોજન પામે છે. NH4+ અને OH- મતલબ જે OH- વિયોજન પામે છે, હાઇડ્રોક્સાઇડ આયનમાં વિયોજન પામે છે, એને શું કહેવામાં આવશે? બેઝ. ચલો ખબર પડી ગઈ? ચલો હવે આપણે આ આર્હેનિયસની કેટલીક ખામીઓ જોવાની છે, જે આવતા લેક્ચરમાં જોઈશું અને આગળ પણ ચર્ચા આપણે કરવાની છે, જે લોરી બ્રોન્સ્ટેડ છે. લુઈસના મત પ્રમાણે એસિડ બેઝ જોવાનું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું. ઓકે, ચલો બાય.